ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર એકથી વધુ જગ્યાએ મોટા ભૂવા પડી રહ્યા છે। તાજેતરમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પાથરવાની કામગીરી પૂર્ણ થયા બાદ યોગ્ય પેચવર્ક ન કરવામાં આવતા આ સમસ્યાનું સર્જન થયું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। સળગતી સમસ્યાઓથી અકબંધ એવા કુંભારવાડા વિસ્તારમાં ચોમાસાના આરંભ સાથે જ વધુ એક નવી સમસ્યાએ જન્મ લીધો છે। કુંભારવાડામાં નારી રોડ પર થોડા સમય પૂર્વે ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી પૂર્ણ થયા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર તંત્ર દ્વારા રસ્તાઓનું યોગ્ય લેવલિંગ અને પુરાણ સાથે પેચવર્ક ન કરવામાં આવતા વરસાદ શરૂ થતાની સાથે જ અલગ જગ્યાએ મોટા ભૂવા પડી રહ્યા હતા। ત્યારે એક રિક્ષા આ ભૂવામાં ફસાઈ જતા સ્થાનિક લોકોએ મહા મહેનતે રિક્ષા બહાર કાઢી હતી। એવી જ રીતે આ રોડ પરથી દરરોજ હેવી લોડેજ વાહનો પસાર થતા હોય છે, આથી મોટી જાનહાનિ સર્જાવાની સંભાવના પ્રબળ બની રહી હતી। આ બાબતથી તંત્ર સારી રીતે વાકેફ હોવા છતાં જવાબદારોને જાણે મોટી જાનહાનિ કે અકસ્માતની રાહ હોય તેમ ભૂવાઓનું પુરાણ કે સમસ્યાનું નિરાકરણ લાવવા રાહ જોઈ રહ્યા છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો।